માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં થયેલ પવનચક્કીના કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી 4 આરોપીને મુદ્દામાલના કોપર વાયર તથા ચોરીમાં વપરાયેલ સાધનો સાથે મળી કુલ કિંમત ₹80,500ના મુદ્દામાલ સાથે પકડી પાડતી માળિયા મિયાણા પોલીસ માળિયાના દેવગઢ ગામ નજીક પવનચક્કીના કેબલ વાયરની ચોરી કરનાર 4 આરોપીઓને પકડી લઈને પોલીસે કોપર વાયર અને ચોરીમાં વપરાયેલ સાધનો સહિત 80,700નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ માળિયા મિયાણાના દેવગઢ ગામ જવાના રસ્તે આવેલા સુઝલોન કંપનીની પવનચક્કીના દરવાજા તોડી પવનચક્કીના પાવર સપ્લાયના 72,000ની કિંમતના કોપર વાયર ચોરી થઈ ગઈ હતી। ગત તારીખ 16 માર્ચના રોજ ચોરીના બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી ઇસમ સાજિદ ઘાંચી, કાસમ શાહ શેખ, ઇબ્રાહીમ સામતાણી અને સમીર મકવાણીને ઝડપી લઈને ચોરી થયેલ અંદાજે 90 કિલો વાયર કિંમત ₹72,000, ઓક્સિજન બાટલો, ગેસ કટર, લોખંડની કોસ સહિત કુલ કિંમત ₹80,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી।